નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે રાજેશભાઈ નારાયણભાઈ નમેરા. મારા મોબાઈલ નંબર છે 9685722727. મેં આ ટેટીનું વાવેતર 30 ડિસેમ્બરની આસપાસ કરેલું હતું. આજે આ મારી ટેટી છે એ તમે જોવો છો એ લગભગ 45 દિવસની થઈ છે. અને આપણે આ ટેટીની અંદર ટેટીનો જર્મિનેશન આવ્યા પછી આપણે જ્યારે 7-8 દિવસે બીજી વખત જ્યારે પાણી આપ્યું ત્યારે આની અંદર આને ડીપમાં ટાર પોટેક તુલસી એગ્રો યુનિવર્સિટીના જે ટાર પોટેક બેક્ટેરિયા આવે છે એ આપણે આ 9 વીઘાની ટેટી મારી છે એની અંદર આપણે 4 પેકેટ આપેલા હતા. બરાબર છે. તે પછી આની અંદર આપણે કોઈ 20 કે 25 દિવસ સુધી કોઈ પણ પ્રકારના ફર્ટિલાઇઝરો આપેલા નહોતા. બરાબર. અને તમે જોઈ શકો છો આગળ જો કે આ ટેટીની અંદર એક પણ જાતનું જમીનમાં નીચેથી ફૂગનાશક નથી આપેલું. અને આ 45 દિવસનો ઘેરો થયો છે. એક પણ છોડ ક્યાંય સુકાતો એવો કોઈ પ્રશ્ન છે નહીં. એટલે સ્ટાર પોટેકનું રિઝલ્ટ મને તો ઘણા, હું 2-4 વર્ષથી વાપરું છું. ખાલી ફૂગ પેટમાં કામ નથી કરતું, પણ એ સિવાય ગ્રોથની અંદર પણ બહુ સારું એવું કામકાજ કરે છે. એક વખત તમે કોઈ પણ પાક હોય, જીરું હોય, ચણા હોય કે પછી મગફળી હોય, ટેટી, તરબૂચ કે આ તે હોય, સ્ટાર પોટેકને તમારે ત્રીજું પાન આવે, ત્રીજું પિયત આપતા હોય ત્યારે તમારે કોઈ ફર્ટિલાઇઝર કે આતે આપતા ન હોય ત્યારે જો તેને આપો તો એના બહુ સારામાં સારા જીરાની અંદર પણ રિઝલ્ટ મળેલા છે. અને ટેટીની અંદર તો અમે દર વર્ષે આપીએ જ છીએ. અને તે સિવાય કોઈ જાતના નીચેથી જમીનમાં અમે ફૂગનાશક આપતા નથી. અમે હજી એક વખત એવો શેડ્યુલ ટાઈમ ટેબલ મળશે ફર્ટિલાઇઝર વચ્ચે ત્યારે અમે આની અંદર હજી એક વખત પણ સ્ટાર પોટેકનો ઉપયોગ કરશું. છેલ્લા 2-3 વર્ષથી આપણે ઉપયોગ કરીએ છીએ અને આના બહુ સારામાં સારા રિઝલ્ટ મળે છે. તો મારી ગણતરી આ પ્રોડક્ટ વાપર્યા જેવી છે. શું કરવામાં બીજા ખોટા વધારાના ફૂગનાશકો વાપરવા કરતાં જો તમે આ સ્ટાર પોટેક વાપરો તો તેમાં ફૂગમાં અને ગ્રોથ બેયમાં રિઝલ્ટ સારામાં સારું મળશે. વસ્તુ